નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા મહેમદાવાદ રોડ ઉપર ટ્રેઝરી કચેરી સ્ટોપેજ જે જૂનું હતું એની બાજુમાં જ આ એક પાણીનો હવાડો છે। એટલે પશુધનને પાણી પીવા માટેનો હવાડો છે, પરંતુ ઘણા સમયથી એની સાફ સફાઈ થઈ નથી। પાણી ભરાય છે, પરંતુ એ પાણીનો કોણ ક્યાં ઉપયોગ કરે છે એ સમજાતું નથી। બધા અહીંયા ગાડીઓ પડી હોય છે, બધા ગાડીઓ ધોતા હોય છે ને આ પાણીનો એવો જ ઉપયોગ થતો હોય છે। જે પશુને પીવા માટેની આ વ્યવસ્થા કરાઈ છે એનો ઉપયોગ થતો જ નથી। પશુઓ અહીં પાણી પીવા આવતા જ નથી, કારણ કે એની અંદર તમે જો ગંદકી અને આગળ જો જબરજસ્ત પ્લાસ્ટિક ને એવું બધું છે। મિત્રો, ખેડા નગર કહેવાય છે, પરંતુ ખેડાની અંદર ઘણા મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો રહે છે। સૌથી મોટી વસ્તુ તો અહીંયા જે પશુપાલકો છે એમના માટે આ હવાડો બનાવાયેલો છે। પ્રાચીન સમયની આ સુવિધા છે। અહીં બાજુમાં જ આ દલાલ ટેકરા વિસ્તાર છે, ત્યાં ઘણા બધા પશુપાલકો રહે છે, ખેડૂતો અને પશુપાલકો। તો પશુપાલકો અહીંયાથી પોતાની ભેંસો લઈને ખેતરમાં જતા હોય તો અહીંયા હવાડો પ્રાચીન સમયથી બનાવાયો હતો। એટલે અહીંયા પશુ પાણી પીવે અને એ રીતે ખેતરમાંથી જ્યારે રિટર્ન આવતા હોય ને ઘરે જાય ત્યારે અહીં પશુને પાણી પીવડાવીને જે જતા હતા એવી સરસ પ્રાચીન સમયથી વ્યવસ્થા કરવામાં આવી છે। પરંતુ ઘણા સમયથી આને સાફ સફાઈ કરવામાં આવેલ દેખાતું નથી। તમે જુઓ જબરજસ્ત પ્લાસ્ટિક ને લીલ, તમે જુઓ લીલ ક્યારે આટલી લીલ જામી જાય, જ્યારે કેટલાક સમયથી સફાઈ ન થાય તો જ આવી આ લીલ જામી જાય। અને પશુ અહીં પાણી પીવા આવતા જ નથી ને આ પાણીનો કદાચ કોઈ આ વાહનો ધોવામાં ને એ બધો ઉપયોગ થતો હોય એવું આપણને લાગે છે। તો મિત્રો, આપણે નગરપાલિકાને વિનંતી કરીએ છીએ કે આ અત્યારે કાળઝાળ ગરમી છે અને ઉનાળામાં આ પશુ ગાય અથવા અન્ય એના માટે પણ એ હવાડો સાફ સફાઈ કરવામાં આવે એવી આપણે રિક્વેસ્ટ કરીએ છીએ। હવે આપણે હાઈવે ચોકડી આવ્યા છે ને 27/4/2026નો વિડીયો છે અને અહીંયા એક ભાઈ છે તો એ પાણી પીવા માટે બધે ફરતા હતા, પરંતુ ક્યાંય કોઈ જગ કે એવું કંઈ હતું નહીં। એટલે દુકાનમાં એમણે અહીંયા પૂછ્યું આ રાધેશ્યામભાઈને કે પાણીની વ્યવસ્થા ક્યાંય છે, તો રાધેશ્યામભાઈએ હમણાં જ એમની આ જલારામ ઓટોની દુકાન ખોલી હતી અને એમણે અહીંયા આ ભાઈને 2 ગ્લાસ ઠંડુ સરસ પાણી પીવડાવ્યું। એટલે એમને સરસ એમના મન આપણે જોયું તૃપ્ત થઈ ગયું। એટલે હાઈવે પર પાણી જાહેર જે મુસાફર જનતા અથવા રાહદારીઓ હોય તો એના માટે પીવાના પાણીની કોઈ લગભગ વ્યવસ્થા દેખાતી નથી। એટલે આ રાધેશ્યામભાઈએ સરસ એમને 2 ગ્લાસ પ્રેમથી પાણી પીવડાવ્યું। અને આપણે જોયું ખેડા મહેમદાવાદ રોડ ઉપર પેલો પશુને પાણી પીવા માટે હવાડો બનાવાયો છે, જે હવાડો વર્ષો જૂનો, લગભગ 40-50 વર્ષ જૂનો હવાડો છે, પરંતુ એની સાફ સફાઈ થતી નથી। અને અહીંયા તમે જોયું આ રાધેશ્યામભાઈ છે તો આ રાહદારીઓને એમ જ સવાર મોર્નિંગમાં પાણી પીવડાવ્યું। એટલે આપણે ખાસ નગરપાલિકાને ફરી પુનઃ વિનંતી કરીએ છીએ કે હવાડાને સાફ સફાઈ થાય અને આ વિસ્તારમાં જે ફરતી ગાયો હોય અથવા અહીંથી નીકળતા જે પશુપાલકો ભેંસો લઈ નીકળે તો એમના પશુને પીવાનું પાણી એ હવાડામાં સાફ સ્વચ્છ મળે। અત્યારે કાળઝાળ ગરમી છે, તમે જુઓ આ ખતરનાક ગરમી છે। અત્યારે 36થી 41, 42, 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય છે અને આ સવારનો સમય છે, મોર્નિંગ સમય છે। તો નાગરિકોને આપણે વિનંતી કરીએ છીએ કે આવા બધા ઘર ને બધું હોય તો આ પશુ અથવા અન્ય જીવ છે એના માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે। અને એ જો પ્રાચીન સમયના મકાનની વિશેષતા બાલ્કની અને ઝરૂખો સરસ છે। અને અહીંયા તમે જુઓ બાજુમાં જ એક આ કોઠી પકવવાની ભઠ્ઠી છે, મનોજભાઈની આ ભઠ્ઠી છે। અને દિવાળી ઉપર જે આપણે કોઠી યુદ્ધ થાય છે એના માટે અહીંયા પાંચસેરિયા અથવા કિલ્લોની કોઠી બનાવી માટીની અને આ ભઠ્ઠીમાં એ શેકે છે। મનોજભાઈની આ કોઠી પકવવાની ભઠ્ઠી હતી। અને અહીંયા જો મકાનો છે, સરસ બાલ્કની ગેલેરી છે। અત્યારે કાળઝાળ ગરમી છે અને આટલી બાલ્કનીમાં આવીને બેસે તો મને ખૂબ જ ઠંડક થાય એવી સરસ બાલ્કની અને ગેલેરી પ્રાચીન સમયથી જ મકાનોમાં બનાવાતી હતી। હવેના મકાનોમાં આવી ગેલેરી હોતી હતી। અને 28/4/2026નો સાંજનો વિડીયો છે। આજે ચૂંટણીના પરિણામો હતા, પંચાયતની ચૂંટણી, તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓના રિઝલ્ટ હતા। સાંજનો સમય છે 28/4નો અને દિવસે જબરજસ્ત કાળઝાળ ગરમી હોય છે અને સાંજે આ 2-3 દિવસથી સરસ ઠંડો પવન આવે છે, એટલે નાગરિકોને ખૂબ જ રાહત રહે છે। હવે 2-4 દિવસમાં પૂનમ આવનાર છે તો ચંદ્રમાં સરસ આમ ખીલી ગયા છે અને શીતળ ચાંદની છે અને શીતળતા છે।
મંદ મંદ પવન છે. દિવસે કાળઝાળ 41-42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું અને રાત્રે સરસ ઠંડક હતી. હવે 29 તારીખ સવારે રાજા શોપિંગ સેન્ટર વિસ્તાર છે, પાછળ માર્કેટયાર્ડ શોપિંગ છે ને આપણે છાત્રાલય શોપિંગમાં આવ્યા છીએ. ગરમી જબરજસ્ત છે. લોકો અત્યારે લીંબુ પાણી અને છાશ ખાસ પીતા હોય છે. અત્યારે 36થી 41-42 ડિગ્રી તાપમાન બપોરે હોય છે. અને આ કૃણાલભાઈ ભાવસારનું અમૂલ પાર્લર છે. એમના જણાવ્યા પ્રમાણે અત્યારે છાશનું વેચાણ ઘણું બધું થતું હોય છે. ગરમી અત્યારે બહુ પડી રહી છે, તેથી છાશનો ઉપાડ વધારે છે અત્યારે. અને ગરમી છે એટલે બરોબર છાશ વધારે લોકો ઉપયોગ કરે છે. દહીં ને છાશ વધારે છાશનો ઉપાડ વધારે. બરોબર. મિત્રો આપ જોઈ રહ્યા છો છેલ્લા અઠવાડિયાથી સવારથી જ 34 ડિગ્રીથી બપોરે લગભગ 41-42-43 ડિગ્રી સુધી તાપમાન ગરમીનો પારો ઊંચો ચડી જાય છે. લગભગ લોકો ઘરમાં જ રહેતા હોય છે, પરંતુ તે દરમિયાન નાગરિકો દ્વારા વધુ પાણી પીવામાં આવે છે અને ખાસ તો ગરમી ખાળવા માટે છાશ પીવામાં આવે છે. એટલે છાશનું પણ વેચાણ સારું એવું થાય છે ને જે આજુબાજુના ગામના જે કરિયાણાની નાની દુકાનો ધરાવતો હોય તો નાના વેપારીઓ હોય એ પણ અહીંયાથી છાશ લઈ જાય છે ને ગામડામાં છાશનું વેચાણ બહુ જ થાય છે. જો કેટલા બધા કેરેટ છે, દૂધ અને છાશ તો બધું લાવે છે, પરંતુ છાશ અને દહીંનું અત્યારે ધૂમ વેચાણ થાય છે. અને છાશ ગરમીમાં ખૂબ જ રાહત ઠંડક આપે છે. એટલે તમે જુઓ બહાર જ રાખી છે છાશ. અને આપણે ખેડાની હાલચાલ, મોસમ, માહોલ બધું બતાવીએ છીએ. આ ખેડા હાઈસ્કૂલના નિવૃત્ત શિક્ષક રંજનભાઈ સાહેબ છે. એ અત્યારે ફરવા નીકળ્યા છે. સારી તંદુરસ્તી છે એમને અને જે તે સ્પષ્ટ જ કહેતા હોય છે, સીધું જ ગુજરાતીમાં સીધી વાત કરતા હોય છે. તો આપણે રંજનભાઈ સાહેબને પણ સાંભળીએ. સાહેબ કેટલા વર્ષ થયા આપના? મને 83 રનિંગનું વર્ષ એમ ને? અચ્છા, ગરમી કેવી પડે છે? ગરમી તો વાત જ ના કરતો. બોલો ગરમી વિશે 2 શબ્દ કહો. શું કહું, ગરમી એટલી બધી પડે છે કે બહાર નીકળવાની કોઈ તાકાત નથી. ના છૂટકે નીકળવું પડે. હા, એટલા ટોપી પહેરી જિંદગી કોઈ વખત ટોપી પહેરતો નહોતો. બરાબર. એ ગરમીથી બચવા માટે આ કરવી છે. પહેરી નાગરિકોને શું સલાહ આપો છો? નાગરિકોને અત્યારે ગરમીમાં ગરમીની અંદર જરૂર હોય તો જ બહાર નીકળવું નહીં. કારણ કે અત્યારે એક તો ડૉક્ટર મોંઘો છે. એક થાય તો તમારું ગજુ કાપી લે. ડૉક્ટર ગારો ના મારે ભાઈ. તો મિત્રો અત્યારે ગરમી છે ને પશુ માટે પીવાના પાણીના હવાડામાં ગંદકી છે એનો બ્લોગ આપણે શેર કરીએ છીએ. એ સાથે ખેડાની ચહલ પહલ એ પણ થોડી આપણે આ વિડીયોમાં બતાવી છે. આ વિડીયો ગમે તેને લાઇક કરો, શેર કરો અને આપણે જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.